નડિયાદ શહેરમાં ગૌવંશના અવશેષો મળતા ભારે ચકચાર મચી છે। છાંટિયાવાડની લીંબડી વિસ્તારમાં ગૌવંશનું કપાયેલું ધડ અને પગ મળી આવતા સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલીભર્યા માહોલ જોવા મળ્યો હતો। હિન્દુ ધર્મ સેનાના રાજનભાઈ ત્રિપાઠીએ આ ઘટનાને ગંભીર ગણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજમાં એક કૂતરો ગૌવંશના અવશેષોને ખેંચીને લાવતો દેખાઈ રહ્યો છે, પરંતુ ગૌવંશની હત્યા કરી કોઈ અજાણ્યા તત્વોએ તેને ત્યાં ફેંક્યું હોવાની આશંકા છે। રાજનભાઈએ વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં શહેરના આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, જે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કરે છે। ઘટનાની જાણ થતાં જ નડિયાદ ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી અને પંચનામું કરી તપાસ શરૂ કરી હતી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન હિન્દુ ધર્મ સેનાના રાજનભાઈ અને સ્થાનિક વોર્ડના કાઉન્સિલર પરાગભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। રાજનભાઈએ કહ્યું હતું કે આ વિષય હિન્દુત્વનો છે અને પોલીસ તપાસનો છે, તમે વચ્ચે ના પડો, જેના જવાબમાં કાઉન્સિલર પરાગભાઈએ પણ વળતો પ્રહાર કર્યો હતો। હિન્દુ સંગઠનોએ પોલીસ પાસે આરોપીઓને ઝડપથી ઝડપી પાડવાની અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। સાથે જ સ્થાનિક લોકોએ શંકાસ્પદ વાહનો પર નજર રાખવાની અપીલ કરવામાં આવી છે। અક્ષતભાઈ, છાંટિયાવાડ લીંબડીમાં શું બનાવ બન્યો છે? બનાવની અંદર એવું છે કે નવા રાવપુરા વિસ્તારની અંદર અત્યારે આપણે કેમેરા ચેક કરાવડાયા, એની અંદર વાછરડાનું માથું કપાયેલી હાલતમાં મળેલું છે અને પાછળની ગલીની અંદર મંદિર છે અને એ મંદિરની સાઈડ 2 પગ કપાયેલી હાલતમાં મળેલા છે અને આ ઘટનાથી હિન્દુઓની જે ભાવના હોય બહુ દુઃખી છે। જી, પોલીસ ફરિયાદ કરવાનો છો? અત્યારે પોલીસ ફરિયાદ કરવા માટે જઈએ। જો પોલીસ ફરિયાદ નહીં લે તો? પોલીસ ફરિયાદ નહીં લે તો આપણે ઉપર સુધી લડીશું। રાજનભાઈ, આપ છાંટિયાવાડ લીંબડી વિસ્તારમાં આવ્યા છો, ગાયનો કોઈ વિષય છે, શું છે તમારી ઘટના? આજે ફરી એકવાર ગૌવંશ નાનું બચ્ચું, એક લગભગ 15 દિવસ મહિનાનું બચ્ચું છે અને આજે ફરી એનું ગળું, કપાયેલું ગળું અહીંયા મળ્યું છે। સીસીટીવી કેમેરામાં ચેક કર્યું તો અહીંયા સુધી તો કૂતરું લાવ્યું એ વાત દેખાય છે કેમેરામાં, પણ જ્યાંથી લાવ્યું ત્યાં 2 પગ પણ પડ્યા છે। હવે ત્યાંથી સુધી કૂતરું લાવ્યું બરાબર છે, માનીએ, પણ એ જગ્યાએ એ ગૌવંશને કાપીને કોણે નાખ્યું એ તપાસનો વિષય છે। આ અઠવાડિયામાં આ ત્રીજું ગૌવંશ કપાયેલું આ રીતની હાલતમાં મળ્યું છે નડિયાદમાં। વર્ષની આ 9મી ઘટના છે। તો બસ પોલીસ તમે બોલે છે, નડિયાદ ટાઉન પોલીસ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે, એ લોકો આવ્યા છે, તપાસ કરે છે અને અમે અરજી આપીએ છીએ અને અરજીના આધારે પોલીસ તપાસ કરશે। જે પણ આ ક્રૂર હત્યા કરનારો વ્યક્તિ હશે એને પોલીસ પકડીને કાયદેસર જે કાર્યવાહી કરવાની થશે એ થશે અને ફરી આવી ઘટના ના બને એના માટે પોલીસે પણ એલર્ટ થવું પડશે અને સ્થાનિકો છે એમણે પણ ધ્યાન રાખવું પડશે કે રાત્રે આવી કોઈ રિક્ષાઓ, અજાણી રિક્ષાઓ જતી હોય તો એમાં ગૌવંશ છે કે એનું ધ્યાન રાખવું અને બસ દરેક જણે જાગવાની જરૂર છે। પોલીસ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરે છે અને જે પણ સાચું હશે એ પોલીસ બહાર લાવશે। આપની પ્રાથમિક તપાસમાં શું જોવા મળ્યું? અમારી તો પ્રાથમિક તપાસમાં અમે કહ્યું તો ખરા કે કેમેરામાં દેખાય છે કે કૂતરું અહીં સુધી લાવ્યું છે, પણ કૂતરું ક્યાંથી લાવ્યું છે, ત્યાં એ જે ગૌવંશ પડ્યું હતું ત્યાં કોણ ફેંકી ગયું છે એ તપાસનો વિષય પોલીસનો છે અને પોલીસ એમની રીતે તપાસ કરશે અને અમને વિશ્વાસ છે કે પોલીસ આ શોધી જ કાઢશે અને જે પણ હશે ને કાપનારો કસાઈ એ પકડાશે, અમને વિશ્વાસ છે। રાજનભાઈ, મંદિરની બહાર ગૌવંશનો હાથ કે પગ પડેલો દેખાયો છે, શું કહેશો? ના, એવું કોઈ મંદિરની બહાર કોઈ ફેંકી નથી ગયું, એટલે વિષય પર જવું નહીં। જેણે પણ આ ગૌવંશ કાપ્યું છે એણે એનું મટન વેચવાના આશયથી એની હત્યા થઈ છે અને અવારનવાર હત્યા એટલે જ કરવામાં આવે છે, બાકી મંદિરની બહાર ફેંકી એવું કોઈ ઇસ્યુ નથી। બધા કોણે કાપ્યું એ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરશે। જી।